गुजरात के बड़ौदा से लोकसभा के सांसद के तौर पर रंजनबेन भट्ट को तीसरी बार उम्मीदवार के तौर पर भारतीय जनता पार्टी की ओर से टिकट दिया गया है। तब खास तौर पर भारतीय जनता पार्टी के विकास के कामों को बड़ौदा शहर के जन जन तक पहुंचाने के लिए सांसद रंजनबेन भट्ट की ओर से जनसंपर्क भी शुरू कर दिया गया है। कल देर रात रावपुरा विधानसभा क्षेत्र के जो कार्यकर्ता है उनके साथ रंजनबेन भट्ट का एक सीधा संवाद कार्यक्रम आयोजित किया गया था, जिसमें रावपुरा के विधायक और विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल समेत बड़ौदा शहर के भारतीय जनता पार्टी के अध्यक्ष डॉक्टर विजय शाह समेत कई पूर्व विधायक और कई आला नेताओं की उपस्थिति वहां पर दर्ज की गई थी। खासतौर पर तीसरी बार जब सांसद रंजनबेन भट्ट को उम्मीदवार के तौर पर भारतीय जनता पार्टी ने बड़ौदा से लोकसभा के लिए चुना है, तब जो विकास के कार्य है वो जन जन तक किस तरह पहुंचाया जा सके और ज़्यादा से ज़्यादा मतदान हो सके, उस हेतु से कार्यकर्ताओं को किस तरह से काम करना है, उस बारे में उम्मीदवार सांसद रंजनबेन भट्ट समेत जो भारतीय जनता पार्टी बड़ौदा शहर के आला नेता है उनकी ओर से कार्यकर्ताओं को मार्गदर्शन वहां पर दिया गया था। वडोदरा लोकसभाના ઉમેદવાર બીજી વખત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જવાબદારી સોંપી છે, ત્યારે ચૂંટણી પ્રચાર દરેક વિધાનસભાના કાર્યકર્તાનું સંમેલન હોય અને એ કાર્યકર્તા દ્વારા આગામી ચૂંટણીમાં બૂથ સમિતિ સુધી પહોંચી લાભાર્થી સુધી પહોંચી જવાય એના માર્ગદર્શન માટે આજે રાવપુરા વિધાનસભાની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણભાઈ શુક્લ ના માર્ગદર્શન હેઠળ આખી વિધાનસભાના કાર્યકર્તાઓ આજે એક કમિટમેન્ટ સાથે કે 2019 અને 2022માં જે બૂથમાં મત મળ્યા છે એનાથી વધારે એટલે જે મત મળ્યા છે એ મતની અંદર પ્રધાનમંત્રીશ્રીએ જે માર્ગદર્શન આપ્યું છે કે એની અંદર 370 મતનો વધારો કરવો અને એ માર્ગદર્શન આજે આ કાર્યકર્તાને આપવામાં આવ્યું છે। કાર્યકર્તાએ જે રીતે 10 વર્ષ મને ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ સહયોગ આપ્યો, વડોદરાનું નેતૃત્વગણ એમણે જે સહયોગ આપ્યો, તો સાથે સાથે મારા મતદારોએ જે ભાવ સાથે મને 10 વર્ષ સેવા કરવાની તક આપી, હું તમામનો આજે ખૂબ ખૂબ આભાર માનું છું। કમળના નિશાનને આશીર્વાદ આપીએ, આપની બેન રંજન ભટ્ટને આશીર્વાદ આપીએ। આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। આજે વડોદરા લોકસભાના લોકલાડીલા ઉમેદવાર અને સતત ત્રીજી ટર્મ માટે જેઓ સંસદ સભ્ય થવા જઈ રહ્યા છે તેવા સંસદ સભ્ય શ્રીમતી રંજનબેનના સન્માન માટે રાવપુરા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનું મહાસંમેલન રાખવામાં આવ્યું। આ સંમેલન માટે ખાસ વડોદરા લોકસભાના મુખ્ય સંયોજક, પાર્ટીના પૂર્વ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વર્ષોથી જેમને વડોદરાનું પણ ધ્યાન રાખ્યું એવા ભરતસિંહજી પરમાર સાહેબ જ્યારે ઉપસ્થિત હતા। આપણે જોયું કે વડોદરા શહેરના તમામ નેતાઓ જેઓ રાવપુરા વિસ્તારમાં રહે છે તેઓ સાથે અકોટા વિસ્તારના અમારા લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, પાર્ટીના અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ સાહેબ સાથે તમામ મહામંત્રીશ્રીઓને બધા જ નેતાઓ આજે દાલિયાવાડી ખાતે થયેલા સંમેલનમાં કાર્યકર્તાઓએ માનનીય ભરતસિંહજી પરમાર થકી રાજ્યને, અમારા પાટીલ સાહેબને, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, ખાસ તો મોદી સાહેબને, અમિતભાઈ સાહેબને અને નડ્ડાજીને એક વિશ્વાસ આપ્યો છે કે આ વખતે વડોદરાનો એક નવો રેકોર્ડ થશે, જે કદાચ ગુજરાતમાં સૌથી સારા મતોના લીડથી બેન જીતશે। અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે જે પ્રકારે હમણાં સુધી આપશ્રીએ મોદી સાહેબ પર જે વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે, માનનીય રંજનબેન પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ કાયમ રાખજો અને આ જ પ્રેમથી ચૂંટણીમાં આ બધા અધિકાધિક मतदान કરીને બેનને जंगी बहुमती છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।